નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી ગેસ લાઇન લીકેજ। વીજ કંપનીની ખોદકામ કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ, કોઈ જાનહાનિ નહીં। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજે ગોલ્ડન ચોકડી નજીક એક વધુ ગેસ લીકેજની ઘટના સામે આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ગેસ કંપનીએ ડીપીએમસી ફાયર દ્વારા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ પુરવઠો બંધ કરવાની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમયસર કાર્યવાહીને કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ઉલ્લેખનીય છે કે આ ઘટના પહેલાં પણ 22 જાન્યુઆરીએ પણ ચાણક્ય વિદ્યાલય નજીક વીજ કંપનીની ઇલેક્ટ્રિશિયનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેમાં એક બાળક સહિત 2 વ્યક્તિ દાઝ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં વીજ કંપની દ્વારા કરવામાં આવેલા ખોદકામને કારણે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાવાની અને આગની ઘટનાઓ બનવાથી ફરિયાદો ઉઠી રહી છે। સ્થાનિક રહીશો અને ઉદ્યોગકારોએ આ કામગીરી દરમિયાન વધુ સાવચેતી રાખવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।